Hello and welcome back to lecture series of Signal and System. Last lecture માં આપણે operations on signal જોયા હતા, types of operations જોયા હતા. આજના lecture માં આપણે one by one દરેક operations છે આપણે જોવાના છે. તો આજના lecture માં આપણે પહેલું operations જે છે time shifting operation જોશું. તો સૌથી પહેલા what is time shifting? Time shifting is, as the name suggests, the shifting of a signal in time. ટાઈમમાં જે આપણે શિફ્ટ કરશું એને કહેવાશે ટાઈમ શિફ્ટિંગ. This is done by adding or subtracting the amount of the shift to the time variable in the function. એટલે કે જે પણ સિગ્નલ આપેલું છે એના ટાઈમમાં આપણે આપેલું જે વેરિયેબલ છે એને એડ કરશું અથવા તો એને સબટ્રેક્ટ કરશું તો એને કહેવાશે ટાઈમ શિફ્ટિંગ ઓપરેશન. Subtracting a fixed amount from the time variable will shift the signal to the right that amount. જો આપણે સબટ્રેક્ટ કરશું સિગ્નલમાં તો એ રાઈટ સાઈડ શિફ્ટ થશે જેને ડીલે ઓપરેશન પરફોર્મ કર્યું કહેવાશે. And while adding to the time variable will shift the signal to the left. જો આપણે વેરિયેબલને એડ કરશું તો એ એક પ્રકારનું ટાઈમ એડવાન્સ સિગ્નલ થશે. આપણે અગાઉ કીધેલું કે ટાઈમ શિફ્ટિંગમાં મેઇનલી બે ઓપરેશન પરફોર્મ થાય, ડિલેઇંગ એન્ડ એડવાન્સિંગ. તો a time shift delay or advances the signal in time by time interval plus t0 or minus t0 without changing its shape. શેપમાં કઈ ચેન્જ આવશે નહીં, પણ ખાલી સિગ્નલ છે કાં તો રાઈટ સાઈડ શિફ્ટ થશે અથવા તો લેફ્ટ સાઈડ શિફ્ટ થશે. ફોર એક્ઝામ્પલ, if we have signal y of t is equal to x of t minus t0, આમાં t છે એ ટાઈમ છે, ટાઈમમાંથી આપણે આ વેરિયેબલ છે t0 is the variable, આ વેરિયેબલને આપણે બાદ કરીએ છીએ અથવા તો એડ કરીએ છીએ. if t0 is positive, જો આપણે t0 પોઝિટિવ લઈએ, the waveform of y of t is obtained by shifting x of t towards the right. જો t0 પોઝિટિવ હશે તો આપેલું સિગ્નલ છે રાઈટ સાઈડ શિફ્ટ થશે અને આ ટાઈપના ઓપરેશનને કહેવાશે ડીલે ઓપરેશન. એન્ડ ઇફ t0 ઇઝ નેગેટિવ, જો t0 નેગેટિવ હશે તો અહીંયા પ્લસ ઓપરેશન્સ થઈ જશે t પ્લસ t0 એન્ડ ઇટ ઇઝ શિફ્ટેડ ટુ ધ લેફ્ટ સાઈડ, તો સિગ્નલ છે લેફ્ટ સાઈડ શિફ્ટ થશે અને આ ટાઈપના ઓપરેશનને કહેવાશે એડવાન્સિંગ ઓપરેશન. તો ટાઈમ શિફ્ટિંગમાં બે ટાઈપના ઓપરેશન હોય છે, ટાઈમ ડીલે અને ટાઈમ એડવાન્સ. તો ડીલે ક્યારે થશે તો કે જ્યારે વેરિયેબલ છે એ પોઝિટિવ હોય તો ત્યારે એ રાઈટ સાઈડ શિફ્ટ થશે અને એને એક પ્રકારનું ડીલે ઓપરેશન. અને એડવાન્સ ક્યારે થશે તો કે જ્યારે t0 ની વેલ્યુ એટલે કે વેરિયેબલની વેલ્યુ જો નેગેટિવ હશે તો એ લેફ્ટ સાઈડ શિફ્ટ થશે અને આ ટાઈપના ઓપરેશનને કહેવાશે એડવાન્સ ઓપરેશન. હવે એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક્ઝામ્પલ પણ આપણે બે ટાઈપના એક્ઝામ્પલ લેશું, એક કન્ટિન્યુઅસ સિગ્નલ માટે અને એક ડિસ્ક્રીટ સિગ્નલ માટે. સૌથી પહેલો એક્ઝામ્પલ લઈએ એક કન્ટિન્યુઅસ સિગ્નલનો જોઈએ. તો ડેટા આપેલો છે x of t is given. x of t આપણને આ ટાઈપનું સિગ્નલ આપેલું છે. we have to find x of t minus 1. x of t minus 1 છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા માઇનસ ઓપરેશન્સ છે અને આ 1 છે એ પોઝિટિવ છે, તો આપણે એક પ્રકારનું ડીલે ઓપરેશન પરફોર્મ કરશું. તો ડેટામાં તમને આપેલું છે x of t, આપણે મેળવવાનું છે x of t minus 1. સિમ્પલી આપણે શું કરશું તો કે x of t મેળવવું હોય તો ઇક્વલ ટુ 0 લઈએ, તો x of t minus 1 ઇક્વલ ટુ 0 લઈએ તો 0 ની પહેલી સાઈડ જશે તો x of t is equal to 1 થશે, એટલે પોઝિટિવ 1 થયું. તો પોઝિટિવ 1 થવાને લીધે આપેલું ઓપરેશન છે એ ડીલે ઓપરેશન પરફોર્મ થશે. તો આપણે સિમ્પલી શું કરશું તો કે -1 ની જે વેલ્યુ હશે એ ક્યાં શિફ્ટ થશે તો -1 માં +1 એડ કરશું એટલે એ ક્યાં જશે 0 એ. બરાબર છે, થઈ ગયું. એવી જ રીતના અહીંયા 0 ની વેલ્યુ છે તો એમાં 1 એડ કરશું એટલે એ ક્યાં આવી જશે 1. 1 ની વેલ્યુ છે એ 2 એ આવી જશે, 2 ની વેલ્યુ 3 આવી જશે અને 3 ની વેલ્યુ 4 એ આવી જશે. તો કંઈક આવો આન્સર તમને મળશે. આનું સોલ્યુશન આપણે જોઈએ તો આપણને ડેટા કંઈક આ ટાઈપનો આપેલો હતો x of t, એમાંથી આપણે x of
t-1 છે કંઈક આવું મળશે. -1 ની વેલ્યુ ક્યાં જતી રહેશે? 0 એ. 0 ની વેલ્યુ 1 એ જતી રહેશે અને લાસ્ટ આપણે જોઈએ તો 3 ની વેલ્યુ 4 એ જતી રહેશે. તો આ રીતના ટાઈમમાં શિફ્ટ થયું છે અને આ જે શિફ્ટિંગ છે એ જે ઓરિજિનલ સિગ્નલ થી રાઈટ હેન્ડ સાઈડ ઉપર શિફ્ટ થયું છે, આ ટાઈપના ઓપરેશનને કહેવાશે ટાઈમ ડિલે ઓપરેશન. બરોબર છે. સિમ્પલી આપણે શું કરવાનું છે, x ઓફ t-1 આપેલું હોય, હવે -1 આપેલું છે એટલે રાઈટ સાઈડ શિફ્ટ થશે. રાઈટ સાઈડ શિફ્ટ થશે એટલે શું થશે તો કે જે પણ ટાઈમની વેલ્યુ હશે દરેક ટાઈમની વેલ્યુ કેટલા વેરિયેબલ વધશે તો કે અહીંયા 1 આપેલું છે તો 1 વેરિયેબલ વધશે. જો 2 આપેલું હોત તો 2 વેરિયેબલ વધે. એટલે કે -1 ની વેલ્યુ હતી ક્યાં જતી રહેશે? 1 એ. બે વેરિયેબલમાં વધારો શિફ્ટ થશે. તો આ પ્રકારના ઓપરેશનને ટાઈમ શિફ્ટિંગ ઓપરેશન કહેવાશે અને આ ડિલે ઓપરેશનનું એક એક્ઝામ્પલ હતું. તો તમને એક એક્સરસાઇઝ આપું છું. કોઈ તમને સિગ્નલ આ ટાઈપનું આપેલું હોય છે, x ઓફ t આ ટાઈપનું આપેલું હોય તો તમારી રીતના ઘરે પ્રેક્ટિસ કરો, ફાઇન્ડ કરો x ઓફ t-2. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરશું, આના સોલ્યુશનની ચર્ચા કરશું. ત્યારબાદ એક્ઝામ્પલ 2 લઈ, જે આપણે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ માટે ટાઈમ શિફ્ટિંગ ઓપરેશન પરફોર્મ કરવું છે. તો પેલું કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ આપેલું હતું. હવે તમને જો ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ આપેલું હોય આ રીતનું અને ડેટા આપેલા છે x ઓફ n ઇઝ ગિવન, જો આ તમને આકૃતિ આપેલી છે x ઓફ n ની, તમારે ફાઇન્ડ કરવાનું છે x ઓફ n-2. એમાં શિફ્ટિંગ કરવાનું છે બે વેરિયેબલ. બરાબર, વેરિયેબલ 2 આપેલો છે અને -2 છે, n-2 એટલે n-2 = 0 લઈએ તો n = શું થઈ જશે? 2 થઈ જશે. એટલે પોઝિટિવ નંબર આપેલો છે. પોઝિટિવ નંબર આપેલો હોય તો હંમેશા ડિલે ઓપરેશન પરફોર્મ થશે અને ડિલે ઓપરેશનમાં જે પણ સિગ્નલ છે એ રાઈટ હેન્ડ સાઈડ ઉપર શિફ્ટ થશે અને કેટલું શિફ્ટ થશે એ તમારા વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ રહેશે. તો અહીંયા 0 એ તમને કઈક વેલ્યુ આપેલી છે, કેટલી છે તો કે 3 વેલ્યુ આપેલી છે. 1 એ તમને 5 આપેલી છે, 2 એ 5 આપેલી છે અને 3 એ 3 આપેલી છે. તો જે 0 ની વેલ્યુ છે એ શિફ્ટ થશે રાઈટ હેન્ડ સાઈડ ઉપર. રાઈટ હેન્ડ સાઈડ ઉપર જઈએ તો 1 2 3 થશે. તો કઈ જગ્યાએ લઈ જવું? તો બે વેરિયેબલ આપણે શિફ્ટ કરવાનું છે. તો પહેલો વેરિયેબલ 1 અને બીજો વેરિયેબલ 2. તો 0 ની વેલ્યુ ક્યાં જતી રહેશે? 2 ઉપર. 1 ની વેલ્યુ તો કે 3 ઉપર. 2 ની વેલ્યુ તો કે 4 ઉપર અને 3 ની વેલ્યુ તો કે 5 ઉપર. તો આનું આપણે સોલ્યુશન જોઈએ તો સોલ્યુશન કંઈક આ ટાઈપનું તમને મળશે. આપણને કંઈક x ઓફ n આવું આપેલું હતું તો એમાંથી આપણે x ઓફ n-2 છે એ કંઈક તમને આવું મળશે. જો તમે જોઈ શકો છો 0 ની વેલ્યુ ક્યાં જતી રહી છે? 2 ઉપર. 1 ની વેલ્યુ ક્યાં જતી રહી છે? 3 ઉપર. આ રીતના 3 ની વેલ્યુ ક્યાં જતી રહેશે? 5 ઉપર. તો આ રીતના બે વેરિયેબલ આપણે શિફ્ટ કર્યું અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર શિફ્ટ કર્યું, કેમ કે આપેલો વેરિયેબલ છે એ પોઝિટિવ હતો. બરાબર, તો આ ઓપરેશનને પણ શું કહેવાશે? ડિલે ઓપરેશન. પણ આની જ બદલે અહીંયા n+2 આપેલું હોય, n+2 હશે તો n+2 = 0 લઈએ તો n -2 આવશે. n -2 આવે છે એટલા માટે વેરિયેબલ છે નેગેટિવ હોવાથી શિફ્ટ છે એ તમારે કઈ સાઈડ જતું રહેશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ. અને આ ટાઈપના ઓપરેશનને કહેવાશે એડવાન્સિંગ ઓપરેશન. તો ખાસ ડિલે અને એડવાન્સમાં ખાસ આ રીતના શિફ્ટિંગમાં ધ્યાન રાખવું. હવે આના ઉપરથી ને તમને એક્સરસાઇઝ 2 આપું છું જે તમારી રીતના સોલ્વ કરવાની ટ્રાય કરજો. જો x ઓફ n તમને આવું આપેલું હોય તો ફાઇન્ડ x ઓફ n-3. x ઓફ n-3 તમારે ફાઇન્ડ કરવાનું છે વિથ ધ યુઝ ઓફ પ્લોટ. બરોબર, આ પ્લોટ જે આપેલો છે એને આધારે જ તમારે એનો આન્સર છે પ્લોટમાં મેળવવાનો છે. તો આ હતું ટાઈમ શિફ્ટિંગ ઓપરેશન, ટાઈમ શિફ્ટિંગ ઓપરેશન્સ ઓફ કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું ટાઈમ scaling operation. Okay, so this is the end of our second lecture. Thank you very much.